રામ રામ જય માતાજી બધાને કેમ છો મજામાં તો મજામાં જ હશો અને આજના એક નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક 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 સ્વાગત છે તમારા બધાનું મિત્રો વાગ્યા છે 9 ને આજે હવામાન તમને બતાવું ને તમે એમ કે આવું કા મને જો આંખું હરખી ના ખુલતી જો આવું અંતે જેવું બીજી ભાઈ તેનું હે એકદમ ચોખ્ખું હવામાન નથી ને એકદમ અત્યારમાં થાય ને ચોખ્ખું હોય પાવલું ગામડામાં ચોખ્ખું હોય ને એવું આજ નથી આજ સિટીમાં હોય ને એવું હવામાન છે જોઈ લ્યો તમે એમ જાણે આમ ધોવાડો ક્યાંકથી આવી ગયો ઝાકર નથી નકર ઝાકર હોય ને તો એમ થાય કે ઝાકર હાલો સમજ્યા ઝાકર બકર કાંઈ નથી ને અને જો અમે નેણબેણ લઈએ અને નાખી ફૂકી લઈને મેળ દીધી અને આજ ક્યાંય જવાનું નથી જઈશું જાંબુ ખાવ રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો આજે મજામાં છે ઢગાનો વારો લેવાનો છે હાલ જાંબુ ખાવા હાલ લગનમાં અમારા ક્યાંય નથી જવાનું જાંબુ ખાવા લગનમાં અમારે ક્યાંય નથી જવાનું વ્યવહારમાં ક્યાંય નથી જવાનું ઘરે રહેવાનું હોય જાંબુ કાયમ ગતી હોય ને જાંબુ ખાવા જાવ ના આજ નથી જવું તમારે જાવ જાંબુ ખાવા પૈસા તમારા ઘરથી છે તો જઈએ આપણે એટલે એ જ પૂછો તમારા ભાઈ ને કે હાલો જાંબુ ખાવા હાલો અમારે અહીંયા કામ જ છે હાલો કામ નહીં અમે જાંબુ ખાવાનું લગનમાં આવી હવે તમારા ભાઈ ને જાંબુ બહુ ભાવે આપણે કાયમ ક્યાંક જવાનું હોય ને તરત એમ આપણે જાંબુ ખાવા જવાનું આપણે શું કે જાંબુ નો કે લાડો કોઈ કે ના રે ના બધા જાંબુ શું કે એમ કે મન કે તો તું જ્યાં એમ જ કે એમ ન કહેતી કે લગનમાં જાવ એમ ન કહેતી કે જાંબુ નું કે જાંબુ ખાવા ન જતા કાલે જાંબુ ખાધા હતા સીઝન છે ને જાંબુ ખાયા કોક માણા એમ કે લગનમાં જવું આજ કે જાંબુ ખાવા જવું જાંબુ નું કેવાનું વ્યવહારમાં જવાનું કાલ થી હવે જઈશું ને પેલા લગન નું કીધું કે હે ને પેલા ઢગાનો રાઉન્ડ લઈ લે ઘીરે હે ને હમણાં આ બધે હે ને આ બધા ઢગા રે ને ઉપાડે ને બીજે નાખો ના રે ના કાગર ઢાંકવો બીજો માં જઈડા રાખો પારો પારો આ કાગર કોણ નાખ્યો તો માં સડી સડી અને જો હંધી થઈ જાય છૂટ હાલો હવે ફોન આવે ને પેલા ફોન ઉપાડ લો પછી અમારે ટબુડીને પાણી પાઈ દઈ કીધું મીઠું પાણી ડોલ ભરે ને એક ડોલે લગભગ તરી રહી છે ગબ્બર સિંહ લટક રહી ગયા કે જાગો હે ઊંઘ આવે હોઈ જા વાંધો હોઈ જા ક્યાં ભણવા ક્યાં નાસ્તા લે નાસ્તો કરી ભણવા જવાનું એમ ભાત લઈ જવાનું નહીં નહીં પૈસા લઈ જવાનું ભાત ખાઈ લેવાનું પાય પાય પછી આવીને પાછું ખાવાનું 5 વાગે આવીને પાછું ખાવાનું મિત્રો અમારે ગામડાનું બાયું કેવી હોય ખબર હે ઘરે કામ ખોટે રહીએ ને એટલે વારવાનું એવું બધું હોય ને પછી હાવેણો લે વાડીમાં આવે વાડીમાં તો કાંઈ ખોટવાનું નથી એટલે જો ઘરે ફરી એવડું મોટું છે ને અહીંયા ખોટી રહ્યું તો એમ થયું કે અહીંયા લાઈને થોડાક પાંદડા વારી આવું તો અહીંયા જો લીમડે આવીને લીમડાને પાંદડા વારે ને લીમડા તો અમારે તમને ખબર વાડીમાં કેટલા છે એટલે હાવેણો લઈને મોડું ખોટું ન જોઈએ દાડિયા જતી ને સવારથી કામે સોટી જ જાય અહીંયા દાડી દે એટલે આમાં દાડિયા હમણાં ઘઉં થાય છે પછી 12 મહિના ઘઉં બેઠા ખાવાના એમ દરાવીને રોટલા ખડીને ખાવાના વેસા તો દાણા લેવા નહીં જવાનું એવું છે અને જાર જાજી વાવી હમણાં ભેંસનું જાર થઈ જાય છે એટલે એને કઈ ખૂટશે નહીં અમારે આ બાજુ જો લહણ છે 12 મહિનાનું થઈ જાય છે લી ગાંઠિયા ભાંગીને લહણ ખાંડીને ખાવાનું આ બાજુ ડુંગળી થઈ જાય જો અને ઓલ બાજુ જે શાકનું હાલત છે ટમેટા રીંગણા લેવું આમ મરસા હોય અમારા ગદપ છે ભેંસું હાટી કાંઈ નહીં જરાય વારવાનું ના જો લીમડા પાંદડા ખરે ને વારી કાંઈ ઘટે જ નહીં પછી વારીને પછી ભેંસું પથારીમાં નાખી અહીંયા પથારી પછી લઈને ઉકેડામાં નાખી ઉકેડામાં લઈને પડામાં નાખી એટલે ખાતર થાય ને પછી મોલ થાય એટલે પાંદડા હે ને દુનિયાના ખીરા પાંદડા વાળા જે ખરતા આવે તમે જો લાઈવ ખરે જો અરે ને પીરા પાંદડા હંધા ખરી જાય છે પાછો લીમડો પાંગ છે ઉનાળો આવશે ને સાંજે ઘટા ટોપ જેવો થાય પછી ખાટલા રાખીને સુઈશું લીમડો થોડોક ઓલો મીઠો લીમડો થોડોક માંગરવા દે ડાયડમ અને કાંઈક લીમડા ને સાંયો પાંદડા જૂના ખરી જાય નવા આવે ને આ સાંયો થઈ જાય ઓથાઈ થઈ જાય ઉનાળે આ બાજુ લૂ આવતી હોય ને તે ખાટલા રાખીને આરામ બે ખાટલા રહી જાય પછી ઉનાળે ખાટલા ઠારીને સુઈ
આરામ. બધી ખાટલે છે ને નતા હુતા. બાપા અમારા હતા ને, બાપા ક્યારેક અહીંયા ખાટલો હોય, ક્યારેક ઓલા આમ બાપાનું ઓટો રહ્યો અહીંયા ખાટલો હોય. હવે બાપા લાજવાળા હે ને એટલે અહીંયા ખાટલા ઠાઈ હોય તો આંબે જ ન હોય. શું ભીમ બાપા બેઠા ને અહીંયા જે ખાટલા સાડી ન હોય. બાપા ભલે ને બાયણું બંધ હોય પણ અહીંયા બાઈ ખાટલા સાડી ન બેઠી કોઈ ઓટે ને ત્યાં સુધી નહીં. હેઠે ખાટલા પાવલો શેઠે કાંઈ ઓટો મેલ કાંઈ થોડા બાપા આવો ને અહીંયા બાપા ન આવે પણ અહીંયા ખાટલા ઠાઈ ન હોય ને અહીંયા હોય. એટલે ઉનાળાના પછી ઈ કરી એટલે હે ને વારીને ચોખ્ખું રાખી અહીંયા ઓટે જાય બાપા ના પડે. અહીં થોડા બાપા આવો ને અહીંયા બાપા નો બાપા એ સમજે છે ને અમારા બાપા એવા છે આમ ઘણા કે ગઠિયા કે ભીમ બાપા ખારા બહુ હતા પણ અમને તે જે કોઈ દી બાપા કોઈ કહ્યા નતું. શું કે આપણે અમે કંદડી બાપા ને કોને બાપા લગભગ અમારે કંટાળી અમે બાપા ને કંદડી. બાપા અમને નથી કંદડતા. નકર કીધા બાપા કે ખારા બહુ હતા. ખારા ઈ છે અમે નથી કહેતા પણ અમારા તો રીતે બાપા અમારે બહુ સારા છે. અમે બાપા ને ખારા થાય. બાપા કેતા નથી ધ્યાન એટલી રાખે ને વાડી વાડીએ વિયા જાય રામ ભરોસે કરીને બાપાને કે ધ્યાન રાખજો આમ જાય ગામ એટલે પછી બાપા ધ્યાન રાખે આખું આખી વાડીની ધ્યાન રાખે, ઘરની ધ્યાન રાખે, બધું બાપાને હોપીને વહી જવાનું. ઉતરી જવાનું કઈ કાંઈ ઉપાધિ જ નહીં એટલે ને ચિંતા જ ન બધી ધ્યાન રાખે. એટલે લક્ષ્મીજી જીડા લક્ષ્મીજી તમ કેવો ના 15 વારી નીમાં શું તને જડે આ જીડા જો 10 રૂપિયા જીડા 10 ની નોટ ચેડી ભાગ ખાવા થઈ ગયા લ્યો હાજી પૈસા કામ કરતા કરતા પૈસા જેડા છે તો હાજી લે છે ઓ હાસી 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 જેનો કતર ને ઓલા ખોટા રૂપિયા આવે છોકરા ઉડાડતા હારું ન કે પૈસા જેડા લક્ષ્મી જીડા હારું કહું આપડા દીસે કોઈ ના હોય વાડીમાં કોના હોય. હવે આપણે ઇન્સ્ટાગ્રામ માં વિડીયો જ વાયરલ થઈ ગયો એટલે એમાં લક્ષ્મી જેડા એવું જ છે ને આ પૈસા જેડા એટલે બધું છે ને લક્ષ્મી જેડા સૂરજ ઉગી ગયો એવું સખનો સૂરજ ઉગી ગયો એક જામો જામો તડકો ને એક વેરે સાયો આમાં કાંઈ નક્કી ન હોય. હાયલા કરે કા હાયલા રાખે ક્યારેક દુખે ભોગવું પડે ને ક્યારેક સુખે આવી એવું ન હોય કે અમારે સુખ જ જોઈએ હાવ સુખે ન હાવ આવે બધું આવે હાલ્યો મારે થાને પણ વારીસ તો પાછા આમાં જેગાઈ જશે. તો આપણે લક્ષ્મીજી અત્યારમાં જડી ગયા એટલે કામ જોરદાર થયું કારણ કે લક્ષ્મીજી જડે ને જડી ગયા લક્ષ્મીજી જડે એટલે કઈક એંધાણ હવરા થવાનું હોય બધું તો જ જડે નકર ન જડે એટલે આપણે હાચવી નાને મેલી દેવાના. 10 રૂપિયાના 10 કરોડ રૂપિયા કરવાના. સારી વાત કરી તમે મુદ્દાની વાત કરી મુદ્દાની વાત. એ તો મરસામાં જ મથે શાક કેદી કરીશ બપોર સીડા આવે કેટલા વાગ્યા જો હવા 12 થી કાલ શાક બનાવવાનું છે આજ કાલ તો કાલ ખાવા હોય આજ શું ખાવું ઈ પડ્યું ડબરી બંગા ખાવા બંગા ખાવા ખાલી ખાવાનું બટેકાનું શાક ખાવાનું રસાવાળું બટેકાનું નો હાલે તે શેનું હાલે તે મને આજ પૂછ્યું તું શાક કરવાનું પૂછ્યું નતું હે હવે હું 5 વાગે તમને ઉઠાડો શાક શેનું બનાવું કાંઈ વાંધો નહીં કાલ 5 વાગે ઉઠાડો મને પૈસા વગર નહીં બનાવવાનું તે વિડિયો ચાલુ કરીને તો કે ઉઠો શાક શેનું બનાવવાનું હે જેનું બનાવવાનું ઉઠો સુધારીને વઘાર નાખો એમ કેવું હું એમ કહીશ કે હમણાં બનાવી નાખવું તો હોય જા રોટલા મારે બનાવવાના હોય ને રોટલાનું બનાવવાનું મને શાક તમારે બનાવવાનું એટલે ગેસ ઉપર જો ગેસ અહીં સ્પીડો ઉપર શાક બનાવવાનું મારે ચૂલા ઉપર રોટલા કરી નાખવાનો મરચું ખંડાઈ ગયું એટલે 2-3 દી ઉપાધી નહીં ટાઈમ જો મસાલિયા ખાના ભરી વાયરા ખાંડી ભર નાખી આ ઓલું શું મસાલો હે આ ઓલા નો જીવનના 7 રંગ કે 7 રંગ હા હા 1 2 3 4 5 6 7 હા તે આમાં તો 3 માં વર્ષો ફેરવું ન કરજો મીઠું જીરું રાઈ હળદર એકમાં મરચું આવે હા એકમાં વઘાણી આવે અને એકમાં આખું જીરું આવે આખું જીરું ને બીજું કંઈક આવે બીજું શું આવે બીજું તો આપણે કાંઈ નાખતા નથી કંઈક આવે શું આવે કહી દો ઓલો જે આવતું કંઈક આવતું મને અત્યારે યાદ નામ પાડી દો ને તમે આવતું તમને ખબર જ હોય તો કાકી છે કંઈક આખું મસાલો જીરું આવે ને ઘણા દરેલું ફાવે અને રાઈ હોય જો આ રાઈ કહેવાય આ જીરું ખાંડેલું છે ઓલા મિક્સરમાં દરી હોય અને પડખે આખું જીરું હોય ઈ હોય બીજું કાંઈ હોય નહીં રાઈ હોય ને જીરું હોય શું હોય લીમડો ત્યાં તાત્કાલિક ભરીને એમાં નખાય નહીં કાંઈ નહીં વાત જવા દે મને યાદ ન આવ્યું આમાં નામાં ખાંડીને સુધારી મૂકી ઈ ક્યાંય હાલે નહીં મને યાદ ન આવ્યું કાંઈ નાખ્યું હોય ઈ ક્યાંય હાલે નહીં હવે વાત જ જવા દે કાંઈ શું બાંગા ઠોકો આખી મેથી નખાય નાખી નથી નાખવી
તો ભલે તો જા એક ખાનું ભરીને મૂકી દઈશ. કાલ હે ને વઘાર કરે ને ત્યારે ઘણા આખી મેથી નાખી અમ નથી નાખતા. અમે છે ને મોહનના પપ્પાને નથી ગમતું. આપણે આખી મેથી નાખીને પછી તેલ ફૂલ આવી ગયું પછી કાળી મસ્ત થઈ જાય. એટલે એમ કે માખી પીડી ને એવું લાગે. એટલે કે હે ને મેથી નાખી દીધી. શું લાવી મોરી દાળ બાંધી દે બાને ખાવી બહાર દીખી જો સોડી મોરી દાળ લઈએ બેજા યાર બેજા ઉણી નહીં હા મોહન સિંગ બનાવી હતી ને એટલે ખાવા આવીશ. હાલો બપોરા કરવા આવી જાઓ. મોરી દાળ બહાર લઈએ તમે ખાવ બા બટેકાનું શાક મારા ભાઈએ ડાયટ બનાવી તો બા હાટો લઈએ કીધું છે બટેકાનું શાક એટલે બાકી બના ખાય મોડી હમણાં જાય લેવું. મોહન તો ટિફિન લઈ ગયા. ટિફિન લઈ ગયો અંજી જાય ત્યારે ખાતી જાય ભાગ ખાય. હા એ તો કહેતી હતી. હા આપણા ક્યારેક જાય છોકરા ક્યારેક ન જાય. કે ટિફિન લઈ જવાનું તો કે પૈસા લઈ જવાના ભાગ ખાવા. ભાગ એટલે ખાય. હાલો બપોરો કરવા જાય. રોટલી છે સાઈઝ છે અને જો આપણે થોડી કરી હોતે કઈ ઘટે જ નહીં જા મજા આવે ખાવાની. ઘટે તો બાજરાનો રોટલો ઘટે બાકી કઈ ન ઘટે. રોટલી તો હાલો તે આવી જાવ બપોરા કરવા. સાંજના 4:30 વાગ્યા ને અમારે ગલ્લુભાઈ આવી ગયા નાસ્તો કરે. નાસ્તો કરીને તો તરી લે તળાઈ ગયો બેઠું ભરેલું આરામ કરે આરામમાં હે. લે મોહન કાકા તમે દો તમારી આગળ સારું ખાય. ખાતો જ નથી. દૂધ પીવે એટલે દૂધ પીવે ને એટલે રોટલા ઓછા ખાય. દૂધ બંધ થાય ને પછી દીવાનજી ગભરા એ દેવો જ દે નક્કી કાંઈ. કંપન મારું દેખ્યું ન મૂકેલું હે ગભરો એમ કરમાં મેલો થઈ ગયો કે આ રડતો તો પણ દીવાનજી પાણી નાખ્યું તો નીમાં પછી લીલામ થઈ ગયો કા દીવાનજી કે આ ગભરો આવ બે ગયા અમને. રડતી નાખી. હે હું તમે ભણીને વે હે મને કે હે ભણીને વે કે શેનું પેપર યાદ નહીં સંસ્કૃતિ હા પેપર હતું એ તમારો હોય જ. કે ખાસી પાછા જઈએ કા હા એ જ બોલતા હઈશ પેલા. પેલા એ જ હતી ભગવાનના વખતમાં સંસ્કૃત ભાષા હતી. આપણે ભણ્યા ને એટલે કઈ ખબર પડે નહીં. બોલ્યા શ્લોક બોલો. હા જાતસ્ય હિ ધ્રુવ જન્મ ધ્રુવ જન્મ મૃત્યુસ્ય ચ તસ્માદ પરિપાયદ થેન ન તવ શોચિતુમ અર્હતિ. તાલી પાડો તેનથી તાલી પાડો. આમ કહીને આમ જામ કરે એવું આવે. હવે આ વિડીયો પૂરો કરી કારણ કે હવે એડિટિંગ કરવાનું હોય ને બધું બીજું એમાં કેટલું કામ એવું જ છે. આવે. મળે નવા બ્લોગમાં. ત્યાં સુધી રામ રામ જય માતાજી આવજો.